આ હોતી થોડા ભાઈ પીએ છે જો હે ને ભાઈ. કેમ છો બધે મિત્રો, સ્વાગત છે તમારો આપણા નવા બ્લોગમાં. સાંજના વાગી ગયા છે 6:44 ને આપણે જવાનું છે કે ચાલીને દર્શન કરવા. તો થંબનેલ ને મિની ક્લિપ જોઈને તમને ખબર તો પડી જ ગઈ છે આપણે ક્યાં જવાનું છે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, મજા આવશે અને તમને પણ ત્યાંના દર્શન કરાવી. વાહ આવે આપણા કુંસા વગર. હું કે કુંસા ભાઈ તમારે હાલીને આવું કે બસ ને નથી આવું ને હાલે નથી મેં રહ્યો ને બસ હવા નીકળ ગઈ કાંઈ વાંધો ના હાલો તો આપણે હાલ્યા જઈએ. તો અહીંયા ખાય છે એનું ભોજન. અમે બેઠા છે ગામના ડોહલિયા આખી પૈસે કરતા હોય ગમે એની. આપણે આવતા રહ્યા બજારે ટાણા આપણે નીકળી જાય છે ગામની બહાર. જો આપણા ગામની બહારનો નજારો છે. વરસાદ એટલો આવ્યો ને આ ખાયણું ભરી દીધી. તમારે ગામમાં કેવો વરસાદ હતો કોમેન્ટ જરૂર કરજો. આપણે જવાનું હતું ચાલીને પણ કંઈક કારણોસર આપણે ચાલીને જવાનું બની ગયું. ભાઈ બનાવતો રહી હોન્ડા લઈને આપણે જવાનું છે હવે હોન્ડામાં. જો રાત્રે વરસાદ બહુ આવ્યો ને ત્યાં સાઈડમાં બધે પાણી. જો આ મિત્રો ચાલીને જાય છે, આપણે પણ ચાલીને દર્શન કરવા જવાનું તો પણ આપણે જઈએ છીએ હોન્ડામાં. આ છે રામટેકરી રામદેવ પીર મહારાજના મંદિરનો ગેટ. ત્યાં પણ મસ્ત ફરી આવ્યું છે ને તેના પણ આપણે તમને દર્શન કરાવશું. તેનો વ્લોગ ટૂંક જ સમય આપણી ચેનલમાં આવવાનો છે, તો એ વ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. સામે બતાવે છે તે રામટેકરી રામદેવ પીર મહારાજનું મંદિર છે. જો મિત્રો જાય છે આ ભેંસું. તમારે કેટલી ભેંસું કોમેન્ટ જરૂર કરજો. હાથ પડીને આ મજા વંડી જવું પડ્યા એટલે એમને કઈ અઠાઈ રહ્યો ભલામણા પડશો તો નકામાં ટાંટિયા બાટિયા ભાંગશે. હા જો જાય 250 વાળા દાળિયા. આ જાય તૈયા મારે આપણે પહોંચી ગયા છીએ વગડિયા ગામમાં. જો સાંજે વરસાદ એટલો આવ્યો હતો ને તે પાણી ભરેલું છે. આમાં એકદમ પડી જાય ને એટલે એટલી મજા આવી જાય ને આપણે કોકને આપણા ઘરે જાય ને તો એમ કે અત્યારે નથી કંઈ માગવાનું કે વ્યાજ વાલો દાણા ને એવું નથી કે આયલા દાવો. વાદળ તો આજે પણ કાળું થઈ ગયું છે. વાદળ સીડ્યું છે પણ વરસાદ ના આવે તો સારું. આ બેંકમાં કોને કોને ખાતું કોમેન્ટ કરજો, પણ કેટલા એ ન કહેતા. આ વડ જો દિવાલ મળી ગયો આખે આખું છે ને. આ કુદરતને અદ્ભુત કરિશ્મા આવી. क्या बोला तूने? અહીંયા છે પડખે રેલગાડીનો પાટો. તમે પણ રેલગાડીમાં બેઠા હોય તો કોમેન્ટ જરૂર કરજો. જો હોન્ડાનું લીવર દબાયું હો ભાઈ કે જો હોન્ડા એટલું હાલે ને તો આપણે એકાથી તો ટોપી જ પકડી પડે કે ટોપી ઉડી જાય. તો આપણે પહોંચી ગયા છીએ જ્યાં આપણે દર્શન કરવા આવ્યા ત્યાં, એટલે કે મેલડીમાં આવ્યા. હોન્ડાને આપણે સાઈડમાં રાખી દીધું ઊભું. ગળદીમાં મોટર લઈને આવે આંકતા હરખી આવડે નહીં ને. तेरा बाप यहाँ छोड़ कर गया था कि तेरी माँ? 200 નો મોલ્લો દે ને આપણે લઈ લઈએ શ્રીફળ ને નાળિયેર. આપણે લઈ લીધું શ્રીફળ ને નાળિયેર. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મેલડીમાં. તો પણ દર્શન કરી લ્યો. પિતાભાઈ નાળિયેર વધે નાખે. આપણે આયા ને આરતી પણ ચાલુ થઈ ગઈ. માણસોની ભીડ તમે ચેક કરો. અહીંયા મેલડી માતાજીનો તાવો સેડવે છે. સામેની સાઈડ તાવો બનાવે છે. જુઓ અહીંયા કેટલા બધા ભક્તોની ભીડ છે અને કેટલા બધા લોકો દર્શન કરવા આવી રહ્યા છે. તો તમે પણ ન આવ્યા હોય તો એકવાર જરૂર આવજો દર્શન કરવા વગડિયા પાટાવાળા મેલડીમાંના. જો અહીંયા ભક્તોને વાળને એની બાધા એ મૂકેલું છે અને અહીંયા છે મેલડીમાંનું કંકુ. અહીંયા આટલા બધા ભક્તોની ભીડ એટલા માટે લાગેલી છે કેમ કે અહીંયા દર્શન કરવાથી જ એમને ધાર્યા કામો થઈ જાય છે. તો તમે પણ એકવાર જરૂર ને જરૂર દર્શન કરવા આવજો.
આ બાજુ પણ મેલડી માતાજીનો તાવો થાય છે. જો અંધારું થઈ ગયું પણ આ બધા ફોટા પાડવાનું નથી મૂકતા. જો આ ભાઈ ટોકરું કાઢે. દેખા તને અંધારું એટલું નહીં પેપા રંગ એવો છે. તો અંધારું થઈ ગયું એટલે તમને આ લીમડાનું રહસ્ય ના જણાવી શક્યા. તમને આ લીમડાનું રહસ્ય ખબર હોય તો કોમેન્ટ જરૂર કરજો અને ના ખબર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. એ લીમડાનું રહસ્ય વાળો આપણો આખો બ્લોગ મૂકવાનો છે. હા ભાઈ કે મારો વિડીયો ન ઉતર મને શરમ આવી તો આવડું કરી ગયું. આપણે મેલડી માના દર્શન કરી લીધા છે ને હવે આપણે જઈએ છીએ ઘરે. અવતર્યા દુકાને નાસ્તો કરી લેવી કંઈક સોડા ને બીજો અડોડો કંઈક આલો નાસ્તો કરી લેવી. હા ભાઈ જો સોડા લઈને આવે આપણે બે થી એટલે પી જાય ને. સોડા નાસ્તો તો લઈ લીધો પણ હવે કંઈક છૂટા તો દેવા પડશે ને. આપણે લઈ લીધો નાસ્તો પૂરા 100 રૂપિયાનો. જા હિતાભાઈ નાસ્તો કાઢે આપણે. કેટલો દાંત કેટલો કાઢે કેમ કે નાસ્તો આપણા પૈસાનો એટલે અમારે ખાવાનું પીવાનું નાસ્તો આપણે કેટલો લઈ લીધો આખું જબલું બની નાખ્યું. પૂરા 100 રૂપિયા દીધા. કેટલા 100 રૂપિયા બસ. આ ભાઈ કરો બીજાને પૈસા ન હોય ને એટલે આમ ઢોરવાના પતવા કરી નાખવાના. આપણા પૈસા ક્યાં કે મજાક નહીં હીરા બેટી. એના મોઢા ઉપર તમે સ્માઈલ જોવો કેવી કરે. તો એમને બહુ વારે વાત કરવા મીઠા ઘડીક વારમાં જો એમને પણ બહુ લાગે. क्या बोला तूने? આપણે સોડાના ગ્લાસ ભરી નાખ્યો અને નાસ્તો પણ બારો કાઢી નાખ્યો. शाबाश बेटा. તમારે પણ સોડા પીવો. જો આ હોતી સોડા પીવે છે જો હે ને ભાઈ. પડીકું ખાલી બીજું ખાલી કે નહીં. આપણે જો નાસ્તાની બાકા જીકી બોલાવી દીધી છે. ઘરે જઈને વાળું કરવાનું છે નહીં. આ જો આ ભાઈને મોજ આવતી રહી. તમે કે તમારા પૈસાનું ખવડાવી દીધું ને મોજ આવતી રહી. તો મિત્રો આપણા વ્લોગને આપણે અહીંયા સમાપ્ત કરીશું. આશા છે કે તમને વ્લોગ ગમ્યો હશે અને આપણને આવાનો સપોર્ટ બનાવી રાખજો. મળીએ તો હવે નવા વ્લોગમાં.